આ મારી વાત તમે સાંભળશો ને, તમે દુનિયામાં કોઈ દિવસ દુઃખી નહીં થાવ. દુનિયાનો કોઈ. નમસ્કાર, હું ડિજિટલ દાદા. મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો, કારણ કે આમાં ઘણું બધું અમારે જાણવા મળતું હોય છે. એક બુઝુર્ગ વ્યક્તિ તરીકે ઘણું બધું કહી શકું છું. અત્યારે દુનિયામાં તમે કોઈ પણ વ્યક્તિને પૂછો, હું દુઃખી છું, મારે તકલીફ છે, આટલી બધી મારા ઉપર દુઃખ છે, મારે આટલું દુઃખ છે, આમાં જ જાતું હોય છે જીવન આ. અને જિંદગી દુઃખમાં વિચાર કરીને છેલ્લે ભગવાનને પ્યારા થઈ જાય છે. ये बड़ी अच्छी बात कही आप. એક સત્ય ઘટના છે, જો કે દ્રષ્ટાંત કહેવાય આને તો, પણ ઘણું બધું સમજાવી જાય છે. અને આ મારી વાત તમે સાંભળશો ને, તમે દુનિયામાં કોઈ દિવસ દુનિયાનો કોઈ પણ વ્યક્તિ દુઃખી નહીં શકે, દુઃખ જોઈ નહીં શકે, દુઃખ અનુભવી પણ નહીં શકે. દુઃખ આવશે જ નહીં. ટૂંકમાં કહેવાનો મિનિંગ કે મારી જે વાત સાંભળો છે ને, દુઃખ પછી આવશે જ નહીં. એક રાજાએ ફરમાન કર્યું કે ગામમાં જેટલા પણ મારા પ્રજાજનો છે એ બધાનું હું દુઃખ દૂર કરવા માંગુ છું. પબ્લિક જતો મીટિંગ બધાનું દુઃખ દૂર કરવા રાજા માંગે છે. ચાલો વાંધો નહીં. એક જબરજસ્ત મોટી દિવાલ હતી અને આગળ મોટું મેદાન હતું, અને મેદાનમાં બધાને કહ્યું સવારે 8 વાગે બધા આવી જવાનું છે. પણ એક શરત એ છે કે પોતાની થેલીમાં પોતાનું દુઃખ લખી અને થેલીમાં નાખી અને થેલી લેતો આવવાનું છે. જે તમારું કોઈ દુઃખ હોય, જે કાંઈ હશે બધું દુઃખ દૂર થઈ જાય છે તમારું, પણ થેલીમાં દુઃખના કાગળિયા નાખી કે મારા ફલાણા દુઃખ છે એ લખી અને તમે થેલીમાં નાખી થેલી લેતા આવજો. પબ્લિક પીપળી ભાઈ, આ દુઃખ દૂર થઈ જાય છે, આપણે આ દુઃખ દૂર થઈ જાય છે, આ મનમાં વિચાર કરીને બધાએ થેલીમાં પોતાનું દુઃખ ભરીને આવ્યા. મોટી દિવાલ હતી, એમાં હજારો ખીતીઓ હતી. થેલી ટીંગડા વડે ખીતી જે આવે ને એ હજારો હતી. એમાં રાજાએ ફરમાન કર્યું કે બધાની થેલીઓ, બધા દુઃખ છે ને બધું આ દિવાલમાં ખીતીએ ટીંગાડી દે. બધાએ ટીંગાડી દીધું. બધા નાશ કરી દીધું. હાશ, આપણું દુઃખ ગયું. અને પછી બીજું ફરમાન જે કર્યું, અને એવું કર્યું રાજાએ કે ભાઈ કોઈ ખાલી હાથે પાછું જવાનું નથી, પણ જે દુઃખની થેલીઓ તમે ટીંગાડી છે એ એમના ભલે રહી. આ થેલીમાં તમને હાલ લાગે ને એ થેલી તમે લઈને ઘર ભેગું થવાનું છે. તો બધી જગ્યાએ આપણે મોટા શેઠિયા છે, મોટા કારખાના વાળા છે, મોટા સુખી માણસો છે, એ લોકોની થેલી લઈ એને શું દુઃખ હોય? ટૂંકમાં બધી વ્યક્તિ પોતાના વિચારોને, મનગઢત વિચારોને લઈને થેલી લેવા ગયા. એકે જબરજસ્ત કારખાનાનો માલિક હતો, મિલ માલિક, એની થેલી લીધી. લીધા પછી 2 ડગલા હાલતો થઈને પછી વિચાર આવ્યો કે નહીં કાંઈક બીજું દુઃખ નીકળશે આમાં. તો ભલે બહાર હારો દેખાતું હોય, અંદર બીજું દુઃખ હશે. તો થેલી પાછી કાઢી દીધી. એક નગર સેઠ હતા, એની લઈ લીધી. આપણે આ દુઃખ લઈએ, આમાં સુખ જ હોય. લોકો નતા, આપણું દુઃખ તો કરતા ઓછું હોય છે ને, લીધી. વળી પાછો વિચાર આવ્યો કે વખતે કઈ દેખાડવાના બીજા હોય, ચાવવાના બીજા હોય, કઈક બીજું નીકળે તો ભયંકર દુઃખ હશે. તો આ વિચારે પાછી થેલી ટીંગાડી દીધી. આવી બધી વ્યક્તિ આવું કર્યું. જે થેલી લઈએ પાછો વિચાર આવે કે આપણા કરતા મોટું દુઃખ હશે. તો છેલ્લે નિર્ણય અહીંયા આવ્યો, હવની થેલી લઈ લીધી. એને એમ કે ભાઈ આપણું દુઃખ તમને ખબર છે ને, બીજા દુઃખ નું ખબર શું હોય. પોતાની થેલી ટીંગાડી દીધી. બધા પાછા લઈ હળવા ફૂલ થઈ અને નીકળી ગયા. રાજાએ છેલ્લું કીધું કે જેને જે દુઃખ કર્મને આધીન હોય છે, કર્મની રાધિકા હશે મહાફલ શું કદાચ ન. શું તારું કર્મને આધીન જે તારું દુઃખ છે તને ખુદને ખબર છે. તું તારી થેલી લઈને પાછો વળી ગયો. આ જ મોટું સુખ છે. આ દરેક વ્યક્તિ આવી રીતે જીવે છે, પણ કોઈને ખબર નથી મોત ક્યારે આવશે. મોતની તલવાર ઝડુંબી રહી છે, પણ ક્યારે મોત આવશે ખબર નથી. એની પેલા એ જીવ એવું વિચારતો હોય છે કે આના પેલા આટલું ખબાઈ લઉં, આટલું પેલા આમ કરી નાખું, હું આમ કરી નાખું, હું આમ કરી નાખું. હું જાય ને તો હરી આવે, પણ આવું વિચારતો નથી. વ્યક્તિ પોતાનો સ્વાર્થ ખાતર એટલું બધું ખોટું બોલે છે. મારો વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને દુઃખ દૂર કરજો. ધન્યવાદ.